નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસાવદર તાલુકામાં કેવાયસી માટે મામલતદાર ઓફિસે લોકોની ભારે ભીડ. લોકો થયા પરેશાન. સરકારના નવા નિયમોને કારણે આજે આમ જનતા ખૂબ પરેશાની વેઠી રહી છે. આજે કેવાયસી માટે લાંબી કતાર લાઈનો જોવા મળી રહી છે. ત્યારે એક મજદૂર ગરીબ માણસોની હાલત આ સરકારમાં કફોડી બની. રોટી કપડાં મકાન વિના ચાલે છે, પણ સરકારી કાગળ વિના નહીં ચાલે. આજે વહેલી સવારથી વિસાવદર મામલતદાર ઓફિસે આધાર કાર્ડમાં કેવાયસી કરવા માટે ગામડાઓમાંથી નાના બાળકો પોતાનું શિક્ષણ છોડી અને તેના વડીલો પોતાની મજૂરી છોડીને આજે 3-4 દિવસથી ધક્કા ખાવા પડે છે. પોતે પેટમાં ખાવાને બદલે ઓફિસમાં ધક્કા ખાવામાં પૈસા વેડફાય છે. ગરીબ લોકોને કોઈ અવાજ સાંભળવા ખુશી નથી. ત્યારે સરકાર શું કહે છે કે કેવાયસી તો ફરજિયાત કરવું જ પડશે. ત્યારે વિસાવદર તાલુકાની જાહેર જનતા એવું કહી રહી છે કે આ કેવાયસીની કામગીરી જો ગ્રામ પંચાયતમાં સોંપવામાં આવે તો નાના બાળકોને ઘણો ફાયદો થાય. આ બાબત સરકાર અને તંત્ર વિચારણા કરે તેવી લોક માંગણી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ભનુસાસિયા, વિસાવદર. કેવાયસી મોબાઈલમાં આધાર કાર્ડમાં નંબર નાખવાના, કેવાયસી કરાવવાનું, 5-5 દિવસ છોકરા ભણવાનું ખોટું થઈ જાય અને આવે છે ટકા ખવડાવીને પાછા કાઢી મેળે, નામ લખાવીને કાંઈ જ કરી દેતા નથી. નિશાળમાં કેવાયસી માગે છે એમ થતું નથી. બેઠા છે તે 11 વાગ્યા લગી ઓફિસ ખોલે બીજા કામ અને છોકરાઓને ભણવા જવાના રોજ ધક્કા ખાવા છોકરા 3 દિવસ રજા રાખે. હા એ તો કહેવાય ને. હા 3 દિવસ છોકરાઓને રજાઓ રાખવી આવે નહીં.